ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો આ પાઠનો આપણે અભ્યાસ તમને આજ મકાતી સર કરાવશે. મિત્રો, 8મો પાઠ જે આપણે ગતિ પાઠ જોયો, ગતિ પાઠ ઉપર આધારિત બીજો પાઠ ધોરણ 9નો એટલે બળ તથા ગતિના નિયમો છે. આપણે આગલા પાઠમાં આપણે એવું જોયું, વેગ, પ્રવેગ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, ઝડપ વિશે વાત કરી, ઝડપ કેમ બદલાય, બરાબર છે. તો કે ગતિ થવા માટે કયા કારણો જરૂરી છે, ગતિ કયા પરિબળને કારણે ગતિ થાય, આ પ્રશ્નનો જવાબ તમને આ પાઠમાંથી મળશે. સદીઓથી અમુક વૈજ્ઞાનિકો, બરાબર, જેને આપણે વાત કરી તો કે આ પાઠમાં ગેલેલી આખું નામ છે, અને આઇઝેક ન્યૂટન, જે બળ વિશે સમજ આપનાર આ આપણા વિશ્વના પહેલા વૈજ્ઞાનિકો હતા. બીજું, ગેલેલી અને આઇઝેક ન્યૂટને આ પાઠની અંદર ગતિ કરવા માટે, કોઈ પદાર્થ ગતિ કરે તો ગતિ કરવા માટે બળની જરૂર પડે એવું આપને આ પાઠમાં સમજાવેલું છે. તમે વિચારી શકો છો કે સવારે આપણે ઉઠી પથારીમાં હોય, ઉઠ્યા હોય, ઊભા થાય, યોગ્ય આપણી નિત્યક્રમની ક્રિયાઓ કરી, તો ઓટોમેટિક નથી થતી. તમે ચાલ્યા, ગતિમાં આવ્યા, પણ તમે ઊભા થયા, પલંગને બળ લગાડ્યું, તમે ચાલો છો, તમારા પગ સ્નાયુ બળથી ઘર્ષણને હિસાબે તમે ચાલી શકો છો. ઘરમાં તમે આખો દિવસમાં કેટલી એવી વસ્તુ ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકતા હોય છો, તો આ ઓટોમેટિક નથી થતું. આ બધું કાર્ય કરવા માટે, બરાબર છે, બળની જરૂર પડે. બાહ્ય અસર, આ પાઠમાં એને બાહ્ય અસર દર્શાવી છે, જેને આપણે બળ નામ આપ્યું છે. બસ તમને એક વાત કરું કે દાખલા તરીકે તમારી ઘરે, તમારા જ ખાનામાં કે તમારા જ રૂમમાં એક પુસ્તક ટેબલ ઉપર પડેલું હોય, તો જ્યાં સુધી આ પુસ્તકને કોઈ ઉપાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં મૂકે, ત્યાં સુધી એ પુસ્તક ઓટોમેટિક ગતિ કરવાની નથી. તમે જાણો છો એનો અર્થ શું થઈ ગયો કે કોઈ પદાર્થ સ્થિર હોય, બરાબર, તો સ્થિર અવસ્થામાં હોય તો એની પ્રાકૃતિક અવસ્થા આ પાઠમાં કીધી છે, બરાબર છે. સ્થિર પદાર્થ સ્થિર જ રહેવાનો છે જ્યાં સુધી એના ઉપર બળની અસર ન થાય, જ્યાં સુધી કોઈને ઉપાડીને બીજે ન મૂકે ત્યાં સુધી. એ જ રીતે ગતિમાન રહેલો પદાર્થ ગતિમાં હોય, એના ઉપર બળની અસર ન થાય ત્યાં સુધી કાંઈ વધારે ગતિમાં નહીં આવે, કાંઈ સ્થિર અવસ્થામાં નહીં આવે, બરાબર છે. તો આપણે આ પાઠમાં આવા કિસ્સા સમજવાના છે. આકૃતિ આપેલી જ છે, જુઓ તમે. એક છોકરો ટ્રોલીને ધક્કો મારે છે, એક ખાનું ખોલવામાં આવ્યું છે, નીચે બહેનો છે, એ રમે છે. તો ત્રણેયની અંદર જો ગતિ છે, ટ્રોલીને ધક્કો મારે છે, બરાબર, તો ટ્રોલી છે, આપણને ખબર, જે બાજુ બળ લાગશે એ દિશામાં ગતિ કરશે. તમે કોઈ પણ વસ્તુને ખેંચો, જે દિશામાં બળ લાગશે ને એ બાજુ તમારી બાજુ આવશે, તો હકીકત છે. કોઈ તમે કબાટને ધક્કો મારો છો, તમે જે દિશામાં ધક્કો મારો છો એ દિશામાં જશે. તો ટ્રોલી જે છોકરો ધક્કો મારે છે એ ગતિમાં છે. ગતિમાં એટલા માટે છે કે ટ્રોલીને બળ લગાડે છે. ટેબલનું ખાનું ખેંચવું ઓટોમેટિક તો ખુલતું નથી. નીચેની આકૃતિમાં છે એક છોકરી છે, એ હોકીની સ્ટિકની દડાને આગળ ફટકારે છે. એનો અર્થ એવો છે દડો ગતિમાં આવે છે, તો સ્ટિકની મદદથી એને બળ લાગ્યું છે. તો દૈનિક જીવનમાં આપણે એવા કેટલાય કિસ્સા જોઈ છીએ કે સ્થિર પદાર્થ ગતિમાં આવતો હોય, ગતિમાન પદાર્થ સ્થિર થતો હોય, બરાબર. તમે ગાડી લઈને જાઓ છો, અચાનક વચ્ચે બમ્પ આવ્યો તો તમે બ્રેક મારો છો, બ્રેક ઓટોમેટિક નથી લાગતી, તમારા બળ દ્વારા બ્રેકને દબાવવામાં આવે છે, એટલે બળ લાગ્યું બ્રેક ઉપર, એટલે ગાડી ઊભી રહી છે. તો એનો અર્થ એવો થઈ ગયો કે એવું કોઈ વસ્તુ ઉપર બાહ્ય અસર એવી લાગે છે કે જે પદાર્થ સ્થિર અવસ્થામાં ગતિમાન અવસ્થામાં, અને ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં આવી શકે. આ બાહ્ય અસર, એટલે આ પાઠમાં આપણે બળ સમજવાનું છે. તમે વિચાર કરો જી કે આપણે ઉઠી ત્યાંથી
બરાબર છે. આખા દિવસમાં કેટલાય એવા કાર્ય કરતા હોઈશું કે જ્યાં બળ વગર એ કાર્ય શક્ય જ નથી. તમે તમારી ડેલીમાંથી ગાડી બહાર કાઢો તો ડેલીમાંથી તમે ગાડી બહાર કાઢી હોય, બરાબર છે, તો એ ગાડી ઓટોમેટિક તો બહાર નથી નીકળતી. તમે એને દોરશો, એના ઉપર બળ લગાડશો, બરાબર છે, પછી ધીમે ધીમે ગાડી બહાર નીકળશે. પછી તમે કિક મારો છો તો અહીંયા બળનો ઉપયોગ કરો છો, ગાડી ઉપર બેસીને લીવર આપો છો, અહીંયા બળનો ઉપયોગ કરો છો. તો આગલું પાઠ ચેપ્ટર 8 ગતિ અને બળ એ આપણા જીવનમાં એકદમ વણાઈ ગયેલા કિસ્સાઓ છે જે આપને ખબર નથી, અત્યાર સુધી આપને ખબર નહોતી. તો પહેલો પ્રશ્ન એ થાય છે, બળ લગાડવાથી એ વસ્તુમાં કેવો ફેરફાર થાય? તો તમને બીજી આકૃતિ આપી છે, દડા જો હાથ વડે દડો દબાવવામાં આવે છે, એ તમે જુઓ, બરાબર છે. તો કે તમે એમાં જુઓ છો કે જો એક સ્પ્રિંગ છે ઉપર, સ્પ્રિંગને તમે બે બાજુથી ખેંચો તો શું થાય? સ્પ્રિંગ પોળી થઈ જાય. તેનો અર્થ હું સ્પ્રિંગનો આકાર બદલી ગયો. ઓકે, બરાબર છે. નીચે દડો બતાવ્યો, બે દડાને બે હથેળીની વચ્ચે દબાવો, શું થયું? દડાનો આકાર બદલી ગયો. તો બળ લગાડવાથી પહેલી વાત આકાર બદલે, એ તો તમને સમજાઈ ગયું. બીજી વાત એ તો કે સ્થિર અવસ્થામાંથી પદાર્થ ગતિમાન અવસ્થામાં આવી શકે. ઓકે, ગતિમાં રહેલો પદાર્થ વધારે ગતિમાં આવી શકે, અને બ્રેક લગાડો, બળ લગાડો તો પદાર્થ સ્થિર થઈ શકે. આ બળની અસરો છે. આ પાઠમાં એવો પ્રશ્ન છે કે પદાર્થ ઉપર બળ લગાડવાથી પદાર્થ ઉપર શું શું ફેરફાર થાય. બળની વાત કરીએ તો આપણે એમ થવું જોઈએ કે સર, પદાર્થ ઉપર તમે બળ લગાડો તો પદાર્થ ક્યારે ગતિ કરે? તો એના માટે પહેલાં આપણે સંતુલિત ને અસંતુલિત બળ શીખવા પડે. સંતુલિત બળ એટલે શું? તો તમને બધાને પેલી એક રમતની વાત કરું, જેને આપણે દોરડા ખેંચની રમત કહીશું. બધાએ રમેલી હોય, જોયેલી હોય. દોરડા ખેંચમાં શું થાય? બે બાજુ ખેલાડીઓ હોય સરખે સરખા, એ દોરડાને વચ્ચે એક રિબિન બાંધી દીધી હોય લાલ કલરની, અને કોચ હોય એને કહી દીધું હોય કે આ બાજુ અહીંયા લગીને ખેંચી લે એ વિજેતા. તો શરૂઆતમાં તમે જુઓ, બે ગેમ ચાલુ થાય, બે બાજુ બળ એકદમ સરખું લાગે તો ત્યારે શું થાય? વિચારો. તમને ખબર પડી ગઈ કે બે બાજુ જ્યારે સરખું બળ લાગશે, બે બાજુના રસી ખેંચવાવાળા બળ સરખું લગાડશે તો રિબિનવાળો ભાગ છે બેમાંથી એકે બાજુ ખેંચાશે નહીં. કેમ ભાઈ? તો તમે કહી શકો બે બાજુથી સરખું બળ લાગે તો વચ્ચે પદાર્થ પડ્યો હોય એ કઈ બાજુ એને ગતિ કરવી? વિચારો. તો એ પદાર્થ સ્થિર જ રહે. થોડીક વાર પછી બેમાંથી એક સાઈડના વધારા જે બળ લગાડશે ને એ બાજુ બીજાને ખેંચી લેશે. એવો જ એક કિસ્સો તમે પુસ્તક પડેલું ટેબલ ઉપર જુઓ, લાકડાના બ્લોક ઉપર એક પુસ્તક પડેલું છે. એક્સ અને વાય બે દિશા બતાવીશ, બે બાજુ આપણે સરખા બળથી બે બાજુ પુસ્તકને ધક્કો મારવાનો છે. એક્સ બાજુથી ધક્કો મારવાનો છે, વાય બાજુથી ધક્કો મારવાનો છે, બરાબર. અથવા એવું માની લઈએ કે બે બાજુથી આપણે ખેંચવું છે, એક્સ બાજુથીને ખેંચવું છે ને વાય બાજુથીને ખેંચવું છે. બ્લોકને, બ્લોક છે, પુસ્તક નથી. તો બે બાજુ સરખું બળ લાગશે તો એ બ્લોક છે ટેબલ ઉપર જે તે જગ્યાએ સ્થિર રહેશે, એની સ્થિતિમાં ફેરફાર નહીં થાય, સામાન્ય બાબત છે. તો બળ લગાડવા છતાં પદાર્થની સ્થિતિમાં ફેરફાર ન થાય, સ્થિર અવસ્થામાં પદાર્થ સ્થિર અવસ્થામાં જ હોય અને ગતિમાન અવસ્થામાં પદાર્થ ગતિમાં હોય, ત્યારે એમ કહી શકાય ત્યારે એ બ્લોક, પુસ્તક કે જે પદાર્થ હોય એની ઉપર લાગતું બળ છે ને સંતુલિત બળ છે. સંતુલિત બળ એટલે બે બાજુથી લાગતું બળ, વિરુદ્ધ દિશામાં લાગતું બળ કેવું છે? સરખું છે. એટલે બ્લોકની અન્ય રહેશે અને સંતુલિત બળ કહેવાય. સંતુલિત બળથી કોઈ દી પરિણામ એનું શું મળે? તો કે કાર્ય શૂન્ય થાય, બ્લોક એની જગ્યાએ સ્થિર રહેશે. હવે નીચે જુઓ કે કેટલાક બાળકો છે એ બોક્સને ખડબચડી સપાટી પર ખસેડવાનો પ્રયત્ન કરે છે. હવે તમને ખબર છે કે લીસી સપાટી અને ખડબચડી સપાટી ઉપર પદાર્થને ધક્કો મારો એમાં ફેર પડે. ખડબચડી સપાટી ઉપર કોઈ પદાર્થને ધક્કો મારો તો જો એક જ સાઈડથી ધક્કો લાગે છે બે છોકરા, તો એ બોક્સ છે એ ખસી જાય. કઈ બાજુ ખસશે તમને કોઈ પૂછે તો એ જે બાજુ તમે ધક્કો મારો છો એ બાજુ ખસી જાય, બરાબર છે. જે બાજુ તમે ધક્કો મારો છો એ બાજુ ખસી જાય. ખડબચડી સપાટી હોય એટલે તમારે વધારે ધક્કો મારવો પડશે. લીસી સપાટી હોય તો તરત જ ધક્કો માર્યા ભેગો
બોક્સનો એક બાજુથી બીજી જગ્યાએ વહી જશે. તો આ શેનું ઉદાહરણ છે? તો કે બોક્સને તમે ધક્કો મારો છો ત્યારે એની ઉપર જે એક દિશામાંથી બળ લાગે છે, વધારે છોકરા ધક્કો મારે છે, તો એ અસંતુલિત બળ છે. અસંતુલિત બળ છે. ભલે ઘર્ષણ થાય છે નીચે, બરાબર, ઘર્ષણ બળનું કામ શું છે? ગતિ અવરોધે. પણ તમે ઘર્ષણ બળ કરતાં વધારે જ્યારે પદાર્થને ધક્કો મારો એટલે પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે એટલે બોક્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. તો એક બાજુથી બળ લાગતું હતું એટલા માટે પદાર્થે ગતિ કરી, જેને અસંતુલિત બળ કહેવાય. તો અસંતુલિત, તો તમે દૈનિક કાર્યમાં તમે જે બળ લગાડો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર સાંભળો, દૈનિક કાર્યમાં તમે જે બળ લગાડો છો એ ખરેખર અસંતુલિત જ બળ છે. મમ્મી કે આ વસ્તુ એટલે ઉપર મૂકી દે, આપણે મૂકી દીધી, ચાલો કબાટ ઉપર મૂકીએ. એવા મમ્મીએ આપણે કાચની બરણી આપ્યું, એમ કીધું રસોડાની અંદર કબાટમાં મૂકીએ, તમે મૂકી એવી એક જગ્યાએથી ઉપાડી. તો આ બધી શું થયું? આ અસંતુલિત બળના ઉદાહરણ છે. તમે દૈનિક જીવનમાં જે બળનો ઉપયોગ કરો છો એ અસંતુલિત બળ છે. હવેથી મગજમાં રાખજો કે અસંતુલિત બળે લાગે ને તો જ પદાર્થની ગતિમાં ફેરફાર થાય, પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય, સંતુલિત બળથી ન થાય. સાયકલ ચલાવો છો, તમે પેડલ મારો છો, તો તમે સાયકલ ઉપર પેડલ મારો છો તો તમારી સામેથી બળ નથી લાગતું, તમે પેડલ મારો છો, સાયકલ ચાલે છે. એ અસંતુલિત બળનું ઉદાહરણ છે. બરાબર છે? એટલે યાદ રાખજો, બરાબર, કોઈ વસ્તુને તમે ગમે ત્યારે ધક્કો મારો, બરાબર છે, તો હંમેશા અસંતુલિત બળ જ લાગે, બાહ્ય બળ લાગે. અસંતુલિત બાહ્ય બળ લાગે તો જ એની ગતિમાં ફેરફાર થાય. આ ધ્યાનમાં રાખજો. એટલે પદાર્થને ગતિ કરાવવા માટે પહેલું કામ એ છે કે અસંતુલિત બળ લગાડવું જરૂરી છે. તો જ તેની ઝડપમાં અસંતુલિત બળ નહીં લાગે ત્યાં સુધી પદાર્થની ઝડપમાં, એના વેગમાં ફેરફાર થતો નથી. બરાબર છે? હવે આ બધા ઉદાહરણ જોયા પછી આપણે ગતિનો પ્રથમ નિયમ શીખવો છે, ફર્સ્ટ લો ઓફ મોશન. બરાબર છે? બળનો પહેલો નિયમ, ગતિનો પહેલો નિયમ. હવે આપને યાદ છે કે ખરેખર જુઓ તો ગતિના નિયમ માટે કોઈનું પ્રદાન હોય તો ગેલેલીને યાદ કરવો પડે. તમે આના પછીના આ જે પેજ હું ભણાવું છું અને સામેના પેજે ગેલેલિયોની આખી હિસ્ટ્રી આપી છે. ઇટાલીમાં જન્મો તો એને શું કાર્ય કર્યું હતું ગેલેલિયોએ, એના વિશે ચોક્કસ વાંચી લ્યો તમે. પેલું દૂરબીન, ટેલિસ્કોપ એને બનાવ્યું હતું. જે તે સમયે ગુરુગ્રહના ઉપગ્રહ છોડ્યા, આ ઉપગ્રહ એને જોયા હતા સૌપ્રથમ ગેલેલિયોએ. બરાબર છે? એનું સપનું ડૉક્ટર બનવાનું હતું, પણ ગણિતનો પ્રોફેસર બની ગયો. બરાબર છે? તમે જોશો એટલે તમને એમાં ખ્યાલ આવશે. બરાબર? એનું આખી હિસ્ટ્રી વાંચો. આ બીજી એક વાત, ગતિનો પહેલો નિયમ સમજવા માટે આપણે અહીંયા સામે 9.5માં જે આકૃતિ આપી છે, જો સામે આકૃતિ આપી છે, આ ગેલેલિયોનો પ્રયોગ છે. એક ઢાળ ઉપરથી દડાને ગબડાવવામાં આવે છે. આકૃતિ એ અને આકૃતિ બી અને આકૃતિ સી, 3 આકૃતિ છે. એ આકૃતિમાં શું છે? દડાને ઢાળ ઉપરથી ગબડાવવામાં આવે છે. ગબડાવ્યા પછી દડો જેટલી સ્પીડમાં આવશે, બી વાળો ઢાળ છે, બી આકૃતિનો ઢાળ છે, દડાને ત્યાં ઉપર ચડાવવાનો છે. આ પ્રયોગ છે ગેલેલિયોનો. તો ગેલેલિયો શું કર્યું આ પ્રયોગમાં? સાંભળો. કે પદાર્થને ઉપરનો પહેલી આકૃતિનો એનો ઢાળ એમને એમ રાખ્યો, પછી એને નીચેની આકૃતિ સીજો ઢાળનો નમન કોણ છે એ ધીમે ધીમે જમીન બાજુ નમાવતો ગયો. ઉપરનો એ આકૃતિનો ઢાળ છે, એ દડો છે ડાબી બાજુ. સી આકૃતિમાં જુઓ, ડાબી બાજુનો ઉપરનો દડો એમને એમ છે. સી આકૃતિમાં જમણી બાજુમાં જુઓ તો કે 3 રેખા આપી છે. પહેલી રેખા આપી છે, એનાથી થોડીક બીજી રેખા છે એ થોડોક નમન કોણ, એટલે આકૃતિને નીચે સુરેખ રેખા તરફ એટલે કે જમીન તરફ લઈ આવવાનો પ્રયત્ન કર્યો છે. તો શું થાય? એ પહેલી આકૃતિ એ અને બી છે, એમાં ગેલેલિયો એવું કીધેલું છે કે દડો નીચેની દિશામાં ગતિ કરશે. એ આકૃતિમાં જેટલી હાઈટ છે ને એટલી એ પ્રમાણે સ્પીડમાં આવી, ગતિમાં આવીને દડો બી ઢાળની અંદર આવશે અને પહેલાં એમાં જેટલી હાઈટ છે દડાની એટલી જ હાઈટ બીમાં એ પ્રાપ્ત કરે, આવું ગેલેલિયો કીધેલું છે.
પછી સી આકૃતિમાં જો જેમ 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 નમન કોણ એને નીચો કરતા ગયા તો તમને ખબર છે જેમ જેમ નમન કોણ નીચો કરતા ગયા બીનો ઢાળ જેમ જેમ નીચે કરતા ગયા જમીન બાજુ દડો પહેલાં કરતાં વધારે દૂર જતો જશે, પહેલાં કરતાં વધારે દૂર જતો જશે. પણ જ્યારે ઢાળમાંથી દડાને નીચે ફેંકવામાં જ્યારે આવે અને સુરેખ રેખા ઉપર ઢાળનું મૂલ્ય શૂન્ય થઈ જાય, જમીન તરફ આવી જાય સાવ છેલ્લી આકૃતિમાં, ત્યારે ગેલેલીઓ એવું કીધું હતું એ દડો અચળ વેગથી ગતિ કરતો જાય. તમને વિચાર આવશે સાહેબ આવું ગેલેલીઓએ કેમ કીધું? દડો તો ગમે ત્યાં ઊભો તો રહી જાય ને. સાચી વાત છે તમારી, પણ ગેલેલીઓ જ્યારે આ બધા પ્રયોગ કર્યા ત્યારે એણે ઘર્ષણ રહિત સપાટીને ધ્યાનમાં લીધી હતી. ઘર્ષણ રહિત, ઘર્ષણ જ્યાં ન લાગતું હોય તમે સમજી શકો છો, ઘર્ષણ જ્યાં ન લાગતું હોય તો પદાર્થની ગતિ અટકવાની નથી. જેટલાની સ્પીડે દડો તમે ફેંકો એટલાની સ્પીડે દડો છે એ જમીન ઉપર ગતિ કર્યા રાખશે. જેમ અંતરિક્ષની અંદર કોઈ ઉપગ્રહ છોડવામાં આવે તો ત્યાં કોઈ એને બળ લગાડે છે, જેટલાની સ્પીડે એને છોડે રોકેટમાંથી એ એટલાની સ્પીડે એ ઉપગ્રહ પૃથ્વીને ફરતો રહે. શા માટે? તો અંતરિક્ષમાં ઘર્ષણ બળ તો છે ને, ગુરુત્વાકર્ષણ બળ તો છે ને. પણ તમે જ્યારે આવું કરો, દડાને તમે ગબડાવવાનો ઘરે પ્રયત્ન કરો, પહેલાં ખડબચડી સપાટી ઉપર દડાને ગબડાવજો તો દડો થોડુંક અંતર કાપીને ઊભો રહી જશે. પછી થોડીક લીસી સપાટી લેજો એના કરતાં, પછી એના પછી આપણી ઘરે જે લાદીઓ એવી લીસી સપાટી લેજો. દડો પહેલાં કરતાં વધારે દૂર જશે પણ ઊભો તો રહી જ જશે. ગમે એવી લીસી સપાટી હોય એમાં ઘર્ષણ બળ હોય ને હોય. પૃથ્વી ઉપર ક્યાંય ઘર્ષણ રહિત સપાટીનું આંકલન કરવું એ ખોટું છે. પૃથ્વી ઉપર ક્યારેય ઘર્ષણ રહિત સપાટી હોતી નથી. ગેલેલીઓની આપણી ભાષામાં કહેવાય તો એ ભૂલ હતી. બરાબર છે કે દડો અચળ વ્યક્તિ ગતિ કર્યા જ રાખે, એ શક્ય જ નથી. કદાચ લીસી સપાટી આપણે કાચ માની છે, કાચ ઉપર તમે દડાને ફેંકો તો દડો બધે સૌથી વધુ દૂર જશે, પણ એને ઊભું તો રહેવું જ પડે, કારણ કે કાચમાં લીસી સપાટી છે પણ એમાં ઘર્ષણ બળ તો લાગે છે. આ પ્રયોગ ગેલેલીઓના પ્રયોગ હતા. બરાબર, પેજ નંબર 116 ઉપર નમન કોણ આખો તમે વાંચશો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે. પછી ન્યૂટને બળ અને ગતિના ગેલેલીઓના વિચારોનો આગળ અભ્યાસ કર્યો. ગેલેલીઓનું મૃત્યુ થઈ છે પછીનો યુગ ન્યૂટનનો આવે છે. બરાબર ધ્યાન રાખજો. બરાબર, ગેલેલીઓનું મૃત્યુ થાય અને ન્યૂટનની શરૂઆત થઈ છે. એટલે ગેલેલીઓનું સંશોધન જે હતું એ ઘણું બધું ન્યૂટનને કામમાં આવી ગયું છે. એટલે ન્યૂટને પછી એની બધો અભ્યાસ કર્યો, એની પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો. પછી તમને જે નિયમ આપ્યો એ ન્યૂટનના ગતિનો પહેલો નિયમ છે, જે સી આકૃતિ તમને સામે દેખાય છે. એમાં નીચે ન્યૂટન બળ, એના પછીનો બીજો પેરેગ્રાફ છે એ ગતિનો પહેલો નિયમ છે. જે હું બોલું છું, ઝૂમ કરું છું એટલે ખબર પડે તમને. દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી અવસ્થા બદલાવાની ફરજ પડતી નથી. બરાબર સમજાઈ ગયું ને? ફરીથી બોલું. દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલાવાની ફરજ ન પડે. પેલી બાબતમાં તમને સમજાય નહીં, પણ કહેવા શું માગે છે એને એવું કીધું છે કે દાખલા તરીકે પુસ્તક, તમારી ઘરે કોઈ પુસ્તક હોય ટેબલ ઉપર પડ્યું છે, સ્થિર છે. વેકેશનમાં તમે બહાર ફરવા હોઈ ગયા, મહિના દી પછી આવ્યા તો તમારા ઘરની દરેક વસ્તુ એની જગ્યાએ જેમને તેમ છે. શા માટે? તો સ્થિર અવસ્થામાં વસ્તુ ઉપર કોઈ બળ લગાડ્યું નથી. જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બળ ન લાગે ત્યાં સુધી તેની અવસ્થા ચેન્જ કરતો નથી, ભલે ને તે સ્થિર અવસ્થામાં હોય કે ગતિમાન અવસ્થામાં હોય. બરાબર ધ્યાનમાં રાખજો. બરાબર છે? તમે ગાડી લઈને જાઓ છો, લીવર 60 ઉપર રાખ્યું, લીવર 60 ઉપર રાખશો, 60 ઉપર ગાડી આયલા જ રાખશે જ્યાં સુધી એમાં પેટ્રોલ હશે ત્યાં સુધી. તમને એમ લાગે કે મારે ઘરે જવું છે, ગાડી વાળવી છે, તો તમે બ્રેક મારશો, બળ લગાડશો તો ગતિમાન પદાર્થ છે ને એ અવસ્થામાં ફેરફાર કરશે, ઓછી ગતિમાં આવશે. ધીમે ધીમે કરતાં ઘર આવી છે, તમે બ્રેક મારીને ઊભા રહી જશો તો પદાર્થ સ્થિર પણ થઈ જશે. કહેવાનો મતલબ એ જ છે. બરાબર છે કે કોઈ પણ સ્થિર અવસ્થા કે અચળ ગતિમાં કોઈ પણ પદાર્થ હોય એની
ગતિ બદલાવી હોય તો તમારે એના ઉપર બળ લગાડવું પડે. આ ન્યૂટનના ગતિનો પહેલો નિયમ છે. જે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ છે ને બળની વ્યાખ્યા આપે છે. ધ્યાન રાખજો, બળ વિશે કેસ કે અવસ્થા બદલાવાની જરૂર પડતી નથી, પણ અવસ્થા બદલે ક્યારે એના ઉપર બળ લાગે તો. એટલે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે. આ મગજમાં ધ્યાન રાખજો. હવે બીજી એક વાત કરી. ગેલેલીઓ એવું કીધેલું હતું કે કોઈ પદાર્થ છે ને પોતાની મૂળ અવસ્થા છોડે નહીં. એને એવું કીધું છે, એની પ્રકૃતિ છોડે નહીં. મૂળ અવસ્થા એટલે સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરે, અને ગતિમાં હોય તો ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે. આને જડત્વ નામ આપ્યું છે. બરાબર સમજજો. ગેલેલીઓએ આને જડત્વ નામ આપવામાં આવ્યું છે. જડત્વ એટલે જળ. આપણે ઘણીવાર ન કહી કે જવા દે ને ભાઈ, જળ જેવો છે, નહીં સમજે, તમે સમજી જાઓ ને. એ શબ્દનો અર્થ હું જળ એટલે જડતા. સામેવાળો વ્યક્તિ છે એની વાત મૂકવા માટે મક્કમ નથી, તો તમે શું કરશો? તમે કહો જવા દો, એ કહે એ સાચું. એમ જડત્વ એટલે જળ, જડતા એટલે કે કોઈ પણ પદાર્થ પોતાની મૂળ અવસ્થા ઘડીકમાં છોડવાનો પ્રયત્ન કરતો નથી. સ્થિર હોય તો સ્થિરમાં જ રહેવાનો પ્રયત્ન કરે, ગતિમાં હોય તો ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે. એટલે આ પ્રકૃતિને ગેલેલીઓએ જડત્વ નામ આપ્યું છે. હવે જોજો બરાબર, આ જડત્વના કેટલાક વૈજ્ઞાનિક કારણો પૂછે છે. તમે બધાએ બસમાં મુસાફરી કરી જશે, તો બસમાં મુસાફરી આપણે કરતા હોય, બસ સ્ટેન્ડે ઊભી છે, આપણે અંદર બેઠા, તો આપણે બસ સ્થિર હતી, આપણે બેઠા સીટ ઉપર, આપણે સ્થિર હતા. અચાનક ડ્રાઈવર આવીને બસ ચાલુ કરે તો આપણે કઈ બાજુ નમી જાય? વિચાર કરો. આપણે પાછળની તરફ નમી જાય છીએ. બરાબર છે ને? શા માટે? હવે મને પૂછો જી, શા માટે અમારે પાછળની બાજુ નમવું પડ્યું? તો કે તમે બસ સ્થિર હતી ત્યારે તમે બેઠેલા અંદર વ્યક્તિ હતા, તમારું શરીર એ બસની સાથે સ્થિર હતું. બસ જ્યારે અચાનક ગતિમાં આવી તો તમારું શરીર તો સ્થિર જ હતું. તો ગેલેલીઓના જડત્વનો નિયમ એમ કહે છે કે કોઈ પદાર્થ પોતાની મૂળ અવસ્થા તરત જ છોડતો નથી. એટલે કે આપણે બેઠા છીએ એટલે આપણું શરીર સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. પણ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે, પણ તમે સ્થિર રહી શકતા નથી. એટલા માટે તમને પાછળની તરફ ઝટકો આવે છે, ધક્કો આવે છે. એમ દર્શાવે છે કે હવે તમારું શરીર ગતિમાન અવસ્થામાં આવી ગયું. આ જડત્વનું ઉદાહરણ છે. ન્યૂટનના ગતિના પહેલા નિયમનું પણ ઉદાહરણ છે. બરાબર છે. હવે બીજી વાત કે આપણે મુસાફરી કરતા હોય, બસમાં ઊભા હોય, કારમાં જતા હોય, બરાબર છે, આપણે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો શું થાય? અચાનક બ્રેક લાગે, કોઈ અચાનક કૂતરું આડું આવી જાય, પપ્પા અચાનક બ્રેક મારે, શું થાય? બસમાં મુસાફરી કરતા હોય, આપણે ઊભા હોય, અચાનક ડ્રાઈવર બસમાં બ્રેક મારે, શું થાય? તો તમે આગળની બાજુ નમી જાઓ છો, બીજા ઉપર પડી જાય છે. ફોર વ્હીલમાં બેઠા હોય તો પાછળની સીટવાળા આગળની સીટ આડે ભટકાઈ જાય. ડ્રાઈવર બેઠો હોય તો એ હેન્ડલ આડે ભટકાઈ જાય, અથડાઈ જાય. શા માટે એવું થયું? તો કે એની એ જ પરિસ્થિતિ છે કે તમે ગતિમાં હતા, તમારું શરીર પણ ગતિમાં હતું. બસમાં તમે ઊભા હતા, બસ ચાલતી હતી, તમારું શરીર ગતિમાં હતું. અચાનક બસે બ્રેક મારી, એની અવસ્થા બદલી, પણ તમારું શરીર મૂળ અવસ્થા એટલે કે ગતિમાં રહેવાનો પ્રયત્ન કરતું હતું. એટલે એ અવસ્થા બદલાવવા માટે તમને ધક્કો આવશે, આગળની તરફ તમે નમી જશો, પડી જશો. એટલા માટે આપણે ફોર વ્હીલની અંદર સીટ બેલ્ટ આપ્યા હોય છે. સીટ બેલ્ટ બાંધી લ્યો. એનો અર્થ શું થઈ ગયો? સીટ બેલ્ટ તમને આગળ નમવા નહીં દે, તમને કોઈ વાગશે નહીં, તમને કોઈ ઈજા નહીં થાય. લ્યો, આ બે વૈજ્ઞાનિક કારણ પૂછાશે, ખાસ ધ્યાન રાખજો. એ જ રીતે બીજી વાત કરું કે આપણે ફોર વ્હીલમાં કે બસમાં બેઠા હોય, બસ જમણી બાજુ વળાંક લઈએ તો આપણે ડાબી બાજુ આમ નમી જાય, ડાબી બાજુ વળાંક લઈએ તો જમણી બાજુ આપણે નમી જાય. તો આ એક પ્રકારનું શું છે? આ એક પ્રકારનું જડત્વ છે. પદાર્થ તેની મૂળ અવસ્થા છોડતો નથી. એ જ અગત્યનું છે. અને બીજું કે આપણે એ તમને ખબર છે કે પદાર્થ ગતિ ત્યારે જ કરતો હોય કે એના ઉપર જ્યારે અસંતુલિત બળ લાગતું હોય. બરાબર. હવે આપણે થોડાક પ્રવૃત્તિ જોઈ.
સામે તમને કેરમ બોર્ડ આપ્યું છે, કેરમ બોર્ડની પ્રવૃત્તિની આપણે ચર્ચા કરી. બધા મિત્રો કેરમ રમેલા છીએ, રૂપિયા પૈસા રમતા હોય આપણે. તો તમે એ કેરમમાં જોવો જી રૂપિયા પૈસા રમે છે ને એમાં ઓલા જે કેરમની કુકરીનો થપ્પો કર્યો છે ને એક સ્ટ્રાઇકરની મદદથી એક ભાઈ એ કુકરીને મારે છે. શું થશે વિચારો જી. 2 ઓપ્શન છે. આ બધી કુકરી નીચે પડી જશે, નીચેને મારવા જશે તો, અને નીચેની કુકરીને તમે વધારે ઝડપથી બળથી મારશો તો નીચેની કુકરી એક જ ખસી જાય, ઉપરની કુકરી એમનેમ પૈડા વગર થપ્પો એમનેમ રહેશે. આવું તમે બધાએ જોયેલું છે. એમ કેમ થયું? તો એ જડત્વનો નિયમ છે. સ્ટ્રાઇકરની મદદથી તમે કેના ઉપર બળ લગાડો છો? તો નીચેની કુકરી ઉપર બળ લગાડો છો. તો પદાર્થ છે બળ લગાડ્યું નીચેની કુકરી ઉપર, તો નીચેની કુકરી જે છે એ પોતાની મૂળ અવસ્થા છોડશે. તો ઉપરની કુકરી કેવી છે? તો એ બધી ઉપરની કુકરી પોતાની અવસ્થા સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરશે. જો સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરશે, એમાં એ નહીં રહી શકે સ્થિર અવસ્થામાં, તો એ પડી જશે, થપ્પો પડી જશે. નહીંતર એ કુકરી નીચે એમનેમ થપ્પામાં છે એમનેમ સીધી નીચેની કુકરી નીકળી જશે ને બાકીની કુકરી થપ્પીમાં એમનેમ રહેશે. તો આ શું દર્શાવે છે? તો કે નીચેની કુકરી ઉપરને તમે એની અવસ્થા બદલાવી, નીચેની કુકરીને તમે મારી તો ઉપરની કુકરીને તમે મારતા નથી. તેનો અર્થ એવો થઈ ગયો કે ઉપરની કુકરી સ્થિર છે તો ઉપરની બધી કુકરીઓ સ્થિર રહેવાનો પ્રયત્ન કરે. આ જડત્વનો નિયમ છે. બરાબર ધ્યાનમાં રાખજો. એવો જ એક પ્રયોગ જડત્વનો ગેલેલિયોનો આ કાચના સિક્કાવાળો છે. તમે બરાબર જુઓ કે તમે કાચનો ગ્લાસ લેવાનો છે, કાચનો સિક્કો નહીં સોરી કાચનો ગ્લાસ લેવાનો છે, એની ઉપર એક કાર્ડ પેપર લેવાનું છે અથવા ગંજી પત્તાનું પન્નું લઈ લો, એની ઉપર સિક્કો મૂકો. તમારે શું કરવાનું છે? કાર્ડ થોડુંક મોટું લેવાનું છે. તમારે કાર્ડને આંગળીની મદદથી ફેરવીને એને બળ લગાડવાનું છે કાર્ડ ઉપર. બરાબર સમજજો. કાર્ડ ઉપર તમે કાર્ડને ફેરવીને મારશો નખથી તો કાર્ડ છે નીકળી જશે ને સિક્કો છે ને કાર્ડની ઉપરનો સિક્કો એ ગ્લાસમાં નીચે પડી જાય. કેમ આવું થયું? તો કે તમે મારો છો કે ને કાર્ડને, ગતિમાં કોણ આવશે? તો કાર્ડ. એની અવસ્થા કોણ બદલાવશે? કાર્ડ. સિક્કો એની અવસ્થા બદલાવશે નહીં, સિક્કો સ્થિર રહેવાનો પ્રયત્ન કરશે એટલે સિક્કો સીધો ક્યાં પડી જશે? ગ્લાસમાં. આ એક જડત્વનું ઉદાહરણ છે. બરાબર છે. તમને સમજી જવું જોઈએ કે જડત્વ એટલે જડતા, પદાર્થ પોતાની મૂળ અવસ્થા છોડતો નથી. બરાબર છે. આ પ્રયોગ તમે કરજો, 100% તમને એમાં સફળતા મળશે. હવે પ્રશ્ન છે જડત્વ અને દ્રવ્યમાન દળ. જડત્વ અને દળને શું સંબંધ છે? બહુ મજાનો પાઠ છે. બરાબર છે. તો મારી ભાષામાં વાત કરું, જડત્વ અને દ્રવ્યમાનને આપણે વાત કરી એક સિક્કાની 2 બાજુ છે. સામાન્ય એક બાબત કરું તમને કે એક ફૂટબોલનો દડો હોય, તમે એને પગથી મારો, જોરથી મારશો એટલે વયો જશે. પણ ફૂટબોલના દડાની જગ્યાએ ભૂલથી મેં ત્યાં પથ્થરનો એના જેવો જ દડો મૂકી દીધો, પછી એમ કહું કે આને મારો, પગથી એને કિક મારો, પગ તૂટી જશે, દડાને કંઈ નહીં થાય. શું થયું એમાં? કેમ દડો હટ્યો નહીં? તો તમે એમ કહેશો સાહેબ દડો પથ્થરનો હતો. તો શું થઈ ગયું? તેનું સાહેબ દળ વધી ગયું, વજનમાં આવી ગયો. તો એ કેમ હટે? એના ઉપર બળ જાજુ જોઈએ સાહેબ. તો એનો અર્થ એવો જ થયો કે જેમ બળ વધારે, દળ જેમ વધારે હોય, જેમ દળ વધારે હોય એમ પદાર્થનું જડત્વ વધારે હોય. યાદ રાખજો, જેમ દળ વધારે એમ પદાર્થનું જડત્વ વધારે. બરાબર છે. તમને એનું ઉદાહરણ આપું કે એક ટ્રક હોય, 2 ટ્રક છે. બરાબર, એક ભરેલો છે ને એક ખાલી છે. 2 સ્પીડમાં જાય છે. અચાનક 2 એક સરખી બ્રેક મારી તો વિચાર કરો તો કયો ટ્રક પહેલાં ઊભો રહી જશે? મને કહો તો, બુદ્ધિ મારો તો. ખાલી ટ્રક નહીં, ભરેલો ટ્રક છે ને એ વહેલો ઊભો રહી જાય, એ વહેલો સ્થિર થાય. કેમ? એનું દળ વધારે છે. જેમ દળ વધારે એમ એનું જડત્વ વધારે. બરાબર યાદ રાખજો. જડત્વ વધે એમ પદાર્થ વહેલો સ્થિર થાય, એની અવસ્થા બદલાવે પણ એ અવસ્થામાં ઝડપથી આવી જાય.
બરાબર છે ને ઓલો જે ટ્રક છે વજનમાં ઓછો હતો એ બ્રેક મારશે છતાં એની ગતિ અમુક ચાલુ રાખશે તો આગળ જઈને ઊભો રહેશે. આ જડત્વની વાત કરું છું તમને. ફૂટબોલનો દોડાને કિક મારો, પથ્થરનો દોડો તમારા કિક ન લાગે. ફૂટબોલનો દડો તમે ફેરવીને કિક મારીને દડાને ક્યાંય પહોંચાડી દે. તો હવે જે વસ્તુ શીખવાની છે ને એ જડત્વ અને દળ છે. બરાબર છે, બરાબર ધ્યાનમાં રાખજો. બરાબર, એટલે તમે બળ, કોઈ લારી હોય, રેકડી, લારી એટલે રેકડી, હાથ લારી એટલે રેકડી. તમે રેકડી ગમે એટલી ભરેલી હોય, તમારા બળ પ્રમાણે ધક્કો મારશો રેકડી ચાલશે. પણ એટલું જ બળ તમે ટ્રેન ઊભી હોય ને તમે કહો મારો તો તમને આપણે કોઈક હશે આપણા સામે કે આપણાથી ટ્રેન થોડીક હલે, કેમ ન હલે ભાઈ? તો એ પદાર્થમાં દળ જાજુ છે. ટ્રેનનો વજન જાજુ, દળ કહેવાય, વજન ન કહેવાય. એનું દળ જાજુ, દ્રવ્યમાન જાજુ, એટલે એનું જડત્વ જાજુ હોય. તો એને ખસેડવા માટે એ પ્રમાણે બળ લગાડવું પડે. હવે તમને સમજાવવું જોઈએ કે જડત્વ એક એવું કુદરતી વલણ છે. બરાબર સાંભળજો બધાય. જડત્વ એ એવું એક કુદરતી વલણ છે કે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે અને કોઈ વસ્તુનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ છે. જેમ દ્રવ્યમાન વધારે, જેમ દળ વધારે, એમ એનું જડત્વ વધારે. જેમ જડત્વ વધારે એમ પદાર્થ, મેં વાત કરી હતી એ પ્રમાણે કે એની અવસ્થા બદલે તો પછી એની બીજી અવસ્થામાંથી મૂળ અવસ્થામાં આવતા એને કોઈ પણ બાબતની અવસ્થામાં ચેન્જ થાય એને પહેલાં જેટલી વાર નહીં લાગે જેટલી ખાલી ટ્રક હોય ને ભરેલા ટ્રકની વાત કરી હતી એ પ્રમાણે. બરાબર, એટલે જડત્વ એવું એક વલણ છે કે પદાર્થની ગતિમાન કે સ્થિર અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. ગતિમાન હોય તો ગતિમાં જ રહેવાનો પ્રયત્ન કરે, સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરે. એટલે હું તમને કહું છું ગેલેલીઓએ જે જડત્વ સમજાવ્યું એ ખરેખર ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જ હતો. બરાબર છે, ન્યૂટને પહેલો નિયમ તમને સમજાવ્યો. એને તો આખો આધાર ગેલેલીઓ ઉપરથી લીધો છે ન્યૂટને. એટલે યાદ રાખજો, પદાર્થનું દ્રવ્યમાન એ પદાર્થનું જડત્વ છે. જેમ જડત્વ વધારે, બરાબર છે, એમ એનું દ્રવ્યમાન વધારે. જેમ દ્રવ્યમાન વધારે હોય તો પદાર્થ સ્થિર, કોઈ પણ પદાર્થ ગતિમાન પદાર્થનું જડત્વ વધારે હોય તો સ્થિર થવા માટેનો સમય ઓછો જોઈએ. બરાબર છે. સામે તમને જે આ પ્રશ્નો આપ્યા છે એવા પ્રશ્ન બધાય તમને સમજાઈ જશે. બધાય પ્રશ્નો વ્યવસ્થિત વાંચી લેવાના છે અને લખી લેવાના છે. બરાબર છે. હવે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે. ન્યૂટનના ગતિનો બીજો નિયમ શીખતા પહેલાં જે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર છે F બરાબર ma સમજાવો. F બરાબર ma સમજાવો. F બરાબર ma સૂત્ર સાબિત કરવાનું છે. બરાબર, ગાણિતિક નિરૂપણ. પણ આપણે જે આ અભ્યાસક્રમ આપણો કાપ્યો છે એમાં બરાબર જે સામે આ 9.4.1 ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ, ખાલી બીજો નિયમ જ આપણે પાકો કરવાનો છે. એનું ગાણિતિક નિરૂપણ આપણે પાકું કરવાનું નથી. તો આપણે વાત કરી ન્યૂટનના બીજા નિયમની. તો બીજા નિયમની આપણે ચર્ચા કરીએ તો પહેલી વસ્તુ એ છે, હવે તમને એ સમજાઈ ગયું બધાને કે પદાર્થની ગતિમાં ફેરફાર કરવો હોય તો પદાર્થ ઉપર અસંતુલિત બળ લગાડવું પડે. બહુ હકીકત છે એ તમને સમજાય. પદાર્થ ઉપર અસંતુલિત બળ લાગે તો જ, બરાબર છે, કે પદાર્થની ગતિમાં અસંતુલિત બળ લાગે તો જ પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. બરાબર છે. બીજી વાત, હવે તમારી પાસે એક દડો હોય, હું તમને 3 દડા આપું છું, સમજજો બરાબર. હું તમને 3 દડા આપું. એક દડો છે એ પ્લાસ્ટિકનો છે, એક રબરનો છે ને એક ટેનિસનો છે. તો પેલો જે પ્લાસ્ટિકનો દડો છે હું તમને કેચ કરવા આપીશ તો તમને લાગશે નહીં, આરામથી કેચ કરી લેશો. એટલા જ વેગથી હું રબરનો દડો આપીશ તો એ તમે આરામથી કેચ કરી લેશો. પણ ટેનિસનો દડો છે વજનમાં ભારે હોય, એટલા જ જોરથી આપીશ તો પહેલાં તમે ડરી જશો. કેચ કરશો, કદાચ તમને વાગશે પણ ખરો. હવે ચોથો દડો સિઝનનો દડો લઈ જે ક્રિકેટમાં રમે છે, એ એટલો જ વેગથી તમને
સિઝનના દડાને ઘા કરું તો તમે હટી જશો, તમે ડરી જશો, તમારા જ કેત નહીં થાય, તમે બેસી જાઓ અથવા કેત થઈ જાય, તમારા હાથમાં વાગશે. એવું કેમ થયું ભાઈ? દડા તો ચારે ચાર પ્રકારના દડા મેં તમારી તરફ ફેંક્યા, તો તમે ક્રિકેટના સિઝનના બોલથી કેમ ડર્યા? કેમ બીક લાગી? બીક એટલા માટે લાગી, બધાય દડાનો વેગ તો સરખો જ હતો, પણ સિઝનના દડાનું દળ જાજુ હતું એટલે તમને બીક લાગી. એનો અર્થ શું થઈ ગયો કે સિઝનના દડાનું વેગ જાજો છે, તેનું ઝડત્વ જાજુ છે, એટલા માટે તમે એનાથી ડર્યા છો કે હાથમાં તમને વાગશે, કે કેચ તમે નહીં કરો, દડાને પકડશો નહીં, કાન જવા દેશો તમે. આવું થઈ શકે. બરાબર છે. બીજી વાત, તો પિસ્તોલ હોય તમારા હાથમાં, ગોળી, પિસ્તોલમાંથી ગોળી કાઢીને તમને એમ કરું, હાથમાં ગોળી પકડીને કહું હું ઘા કરું છું, તો સામેવાળો હશે એ થોડીક લાગી જવાની છે. પણ એ પિસ્તોલમાં નાખીને ગોળીને હું કહું કે હવે તને મારું છું, તો સામેવાળાને પરસેવો વળી જાય. કેમ? તો એને ખબર પડી ગઈ ગોળી વાગશે તો હું મરી જઈશ. તો ત્યાં બે વસ્તુ છે. ગોળીનું દળ તો હાથમાં હતું, પેલા મુઠ્ઠીમાં પકડ્યું તો એટલું જ હતું, પણ ગોળી ત્યાં વેગ થઈ જાય છે. પિસ્તોલમાં મૂકો એટલે વેગ થાય, વેગ થાય એટલે સમજી લેવાનું કે બે વસ્તુ ભેગી થઈ, એક દળ ભેગું થયું અને બીજો વેગ ભેગો થયો. દળ અને વેગ જ્યારે બે ભેગા થાય ત્યારે વિજ્ઞાનની અંદર ત્રીજી રાશિનો જન્મ થાય, એનું નામ છે વેગમાન. આપણે સામેજી તમને મેં આપ્યું છે, બરાબર છે, ઝૂમ કરીને, એ વેગમાનની વાત છે. તમને સમજાઈ ગયું? હવે બીજી એક તમને ઉદાહરણ આપવું પાડ્યો. તમે ચાલવા જાઓ છો, સામે ટ્રક ઊભો છે, તો તમને ડર નહીં લાગે. ભાઈ ટ્રક છે ને ખાલી આમ ચાલુ કરીને 5ની સ્પીડે તમારી તરફ આવતો હોય છે ને, તો એ તમને ડર તો લાગશે, આમ સાઈડમાં ઊભા રહી જશો. કેમ ભાઈ? તો તમને ખબર પડી ગઈ ટ્રક છે એ વધારે દળવાળી વસ્તુ છે, દળ જાજુ છે ને વેગમાં આવ્યો એટલે તમને બીક લાગી. રોડ ઉપર ચાલતા હોય, સામે રિક્ષાવાળો કે 4 વ્હીલવાળો હોય તો આપણે ચાલશું તો સાઈડમાં નહીં જાય, સાઈડમાં ચાલશું પણ એકદમ સાઈડમાં નહીં હટી જાય, પણ સામેથી મોટો ટ્રક આવતો હોય ને તો તમે સાઈડમાં હટી જાઓ. કેમ ભાઈ? તો તમને બીક એટલા માટે લાગી કે દળ જાજુ છે, એનો વેગ જાજો હતો. કોઈ જગ્યાએ એક્સિડન્ટ થાય તો વધારે નુકસાની ક્યાંને જાય? ગાડીમાં 2 4 વ્હીલ કે કોઈ પણનું એક્સિડન્ટ થાય, 4 વ્હીલનું, ટ્રકનું, બસનું, તો વધારે નુકસાની ક્યાંને જાય? જેની ગાડી વધારે સ્પીડમાં હોય ને એને, જેની ગાડી વધારે વેગમાં હોય ને એને વધારે નુકસાની જાય. કેમ? તો કે દળ અને વેગ, જે ગાડી છે, કાર છે, એનું દળ ને એનો વેગ, એ બેનો ગુણાકાર થાય એટલે વિજ્ઞાનમાં ત્રીજી રાશિ ઉત્પન્ન થાય, એનું નામ વેગમાન છે. ન્યૂટને આ રાશિનું નામ વેગમાન આપ્યું છે. બરાબર છે. સામે આપ્યું જ છે તમને P = mv, જોઈ લ્યો, સૂત્ર આપ્યું જ છે વેગમાન. વેગમાન સદિશ રાશિ છે, એનું મૂલ્ય હોય, એને દિશાય હોય, ને વેગમાનનો એસઆઈ એકમ આપ્યો જ છે મીટર પ્રતિ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. એસઆઈ એકમ છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. બીજી વાત, બળ વડે વસ્તુના વેગમાં પરિવર્તન થતું હોય તો એનો અર્થ એવો થઈ ગયો કે બળ દ્વારા જ વેગમાં ફેરફાર થતો હોય. વેગમાં ફેરફાર એટલે ટ્રક ઊભો હોય, સ્થિર અવસ્થામાં હોય ત્યારે વેગમાન 0 હોય. ટ્રકને તમે ચાલુ કરો, ટ્રકને આગળ ગતિ કરાવો ત્યારે એનું વેગમાન સ્થિર કરતાં થોડુંક વધે. વેગમાનમાં ફેરફાર એટલે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે, બરાબર, એટલે એનું દળ અને વેગના હિસાબે જે ત્રીજી રાશિ એવી વેગમાન. એટલે હવે આપણે કોઈ પણ દળવાળી વસ્તુ હોય, કોઈ પણ દળવાળી વસ્તુ હોય એ વેગમાં આવે એટલે હવે આપણે કઈ રાશિની વાત કરશું? વેગમાનની વાત કરશું. બરાબર. કારમાં બેઠા, પપ્પાએ કારને સ્ટાર્ટ કરી, ગતિમાં આવી, વેગમાં આવી, ત્યારે એમ કહેવાનું કાર ઊભી હતી ત્યારે શરૂઆતનું વેગમાન 0 હતું, હવે ગતિમાન અવસ્થામાં આવી, એનું દળ અને એનો વેગ કેટલા વેગથી ચાલે છે એ બેનો ગુણાકાર કરો તો તમને અંતિમ વેગમાનની ખબર પડી જાય. એટલે યાદ રાખજો, હવે વાત આપણે આવશે વેગમાનના ફેરફારની વાત આવશે. બરાબર છે. એટલે આ રીતે કહેવાનો મિનિંગ એ છે કે તમારે હવે નવી રાશિ વેગમાન ને વેગમાનનો ફેરફાર વિશે શીખવાનું છે. બરાબર છે. નીચે તમને એક ઉદાહરણ આપ્યું છે, એ નીચે
એક એવી સ્થિતિ તો વિચાર કરો કે જેમાં ખરાબ બેટરીવાળી કારને સૂર્યક રસ્તા પર 1 મીટર પ્રતિ સેકન્ડના વેગ પ્રાપ્ત કરવા માટે ધક્કો મારવામાં આવે છે. જો તેને એન્જિનને ચાલુ કરવા માટે ધક્કો પૂરતો છે. જો એક કે બે વ્યક્તિ આ ધક્કો અસંતુલિત બળ મારે તો ચાલુ નહીં થાય, પણ થોડા સમય સુધી સતત ધક્કો મારવામાં આવે તો કારમાં ઉદ્ભવતા ક્રમિક પ્રવેગને હિસાબે ઝડપ પ્રાપ્ત કરશે. અને આનો અર્થ એવો થઈ ગયો કે કારના વેગમાનમાં ફેરફાર થયો. તો ફક્ત બળના મૂલ્ય વડે વેગમાન માપી ન શકાય, પણ વેગમાન કેટલા સમય સુધી તમે એના ઉપર બળ લગાડ્યું એ અગત્યનું છે. તો વેગમાનનો ફેરફાર થાય તો ત્યારે તમારા સમયને ધ્યાનમાં લેવો પડે. કોઈ દિવસ ફેરફાર એમને એમ થતો જ નથી. સ્થિર અવસ્થામાંથી પદાર્થ જ્યારે પોતાની ગતિમાન અવસ્થામાં આવે ત્યારે સમયનો ફેરફાર તો થાય જ ને. મને કહો જી, જ્યારે સ્થિર હતો ત્યારે સમય આપણે શૂન્ય ગણી, પદાર્થ ગતિમાં આવે તો સમયના ફેરફાર સાથે પદાર્થના વેગમાનમાં પણ ફેરફાર થાય. એટલે આ નવી જેને આપણે વાત કરી છે, બરાબર, નવી રાશિ વેગમાન બરાબર યાદ રાખજો. વેગમાનનું સૂત્ર પહેલાં બરાબર ફરીથી બોલી જાઓ. વેગમાન બરાબર દળ ને એને ગુણ્યા વેગ, એમ પી બરાબર એમ વી, અને વેગમાનનું સૂત્ર છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, એનો એસઆઈ એકમ છે. ઓકે મિત્રો, તો આગળના વિડીયોમાં આપણે બીજા નિયમની અને ત્રીજા નિયમની ચર્ચા કરશું. ઓકે.